આજે આવો આપણે ઉપદેશ શીર્ષક ત્રિએક સાથે પરમેશ્વરના વચન વહેંચીએ. પિતા પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત જે પુત્રના રૂપમાં આ પૃથ્વી પર આવ્યા અને પવિત્ર આત્મા પરમેશ્વર, તે ત્રણ અલગ અલગ પરમેશ્વર નથી પણ એક છે અને એક જ પરમેશ્વર છે. આવો આપણે તેને બાઇબલના માધ્યમથી તપાસીએ અને સમજવાનો થોડો સમય લઈએ. આવો યોહાન અધ્યાય 5 વચન 39 પર એક નજર કરીએ. તમે શાસ્ત્ર તપાસી જુઓ છો કેમ કે તેઓથી તમને આનંદ જીવન છે એમ તમે ધારો છો. અને કોના વિશે સાક્ષી આપનાર છે? મારે વિશે સાક્ષી આપનાર તે એ જ છે. આજના ઉપદેશનું શીર્ષક ત્રિએક હોવાથી તેથી આવો આપણે જોઈએ કે બાઇબલ આપણને ત્રિએક વિશે શું શીખવે છે. જો આપણી પાસે ત્રિએક વિશે સાચું જ્ઞાન ન હોય તો આપણે ખોટું સમજીશું કે પિતા પરમેશ્વર યહોવા, પુત્ર પરમેશ્વર ઈસુ અને પવિત્ર આત્મા પરમેશ્વર અલગ અલગ છે. જો આપણે આ સિદ્ધાંતને સાચી રીતે ન સમજીએ તો આપણી ગેરસમજના કારણે બાઇબલની સર્વ શિક્ષાઓ ભમાવનાર પ્રતીત થશે. આપણા માટે બાઇબલને સમજવું મુશ્કેલ થશે. એક વચનમાં લખ્યું છે યહોવા ઉદ્ધારકર્તા છે, બીજા વચનમાં લખ્યું છે ઈસુ ખ્રિસ્ત ઉદ્ધારકર્તા છે. એક વચનમાં લખ્યું છે યહોવાના સાક્ષી બનો, બીજા વચનમાં લખ્યું છે ઈશુના સાક્ષી બનો. તેથી લોકો પૂછી શકે છે ત્યારે બાઇબલ આપણને કોની પર વિશ્વાસ કરવા માટે કહી રહી છે? ત્રિએકને સમજ્યા વગર તેઓ અસહાય થઈને સ્વયંના વિચારો પર ભાર આપતા એક ખોટું દ્રષ્ટિકોણ રાખે છે. તે બિલકુલ યહૂદીઓ, ફરોશીઓ અને શાસ્ત્રીઓ જેવા છે જેઓએ તેમની ગેરસમજના કારણે ઈશુને ન ઓળખ્યા હતા. તેના બદલે તિરસ્કાર કર્યો હતો જ્યારે તે 2000 વર્ષ પહેલા આ પૃથ્વી પર આવ્યા હતા. આજે ત્રિએકને ન સમજતા લોકો એક જેવી ભૂલ કરી રહ્યા છે. પણ તેમના વિશે શું જેમણે પ્રેરિત યોહાનની જેમ ત્રિએક પર વિશ્વાસ કર્યો? તે પરમેશ્વર છે જે આરંભમાં શબ્દ હતા. શબ્દ જે પરમેશ્વર છે આપણી વચ્ચે શરીરમાં પ્રગટ થયા. તે જ ઈસુ ખ્રિસ્ત છે. પ્રેરિત પાઉલે ઈસુ વિશે શું કહ્યું? તે પરમેશ્વરના રૂપમાં છે. શું તે બધાએ બાઇબલમાં આ લખ્યું નથી? પ્રથમ ચર્ચના બધા સંત ત્રિએક ઉપર ઠીક રીતે વિશ્વાસ કરતા હોવાથી તેઓએ ઈસુ ખ્રિસ્તના પદ અને તેમના વાસ્તવિક સ્વરૂપને સંપૂર્ણ રૂપથી મહેસૂસ કર્યું અને સ્પષ્ટ રીતે સમજ્યું. આજે આપણે પવિત્ર આત્માના યુગમાં જીવી રહ્યા છીએ. આપણને જેઓ પવિત્ર આત્માના યુગમાં જીવી રહ્યા છીએ, ઘણા બધા લોકો ખ્રિસ્ત આંસંગ હોંગ વિશે પૂછી શકે છે જે આ પૃથ્વી પર ઈશુના નવા નામ સાથે આવ્યા છે. તમે કેવી રીતે એક મનુષ્ય પર વિશ્વાસ કરી શકો છો જે પરમેશ્વર હોવાનો દાવો કરે છે? લગભગ 2000 વર્ષ પહેલા લોકો જેઓએ ત્રિએક પર વિશ્વાસ નહોતો કર્યો તેમણે આ જ કહ્યું હતું. આ સ્થિતિ યોહાન અધ્યાય 10 વચન 30 નોંધ કરવામાં આવી છે, જે પ્રમાણે ઇતિહાસ સ્વયંને બેવડાવે છે. ત્રિએક વિશે લોકોની ગેરસમજના કારણે થયેલ સ્થિતિઓ પિતાના યુગ, પુત્રના યુગ અને પવિત્ર આત્માના યુગમાં વારંવાર ઘટિત થાય છે. તેથી આપણે કોઈ અન્ય સાધનના માધ્યમથી આત્મિક દુનિયાને ન જોવી જોઈએ. તેના બદલે આપણે માત્ર બાઇબલના માધ્યમથી આત્મિક દુનિયાને જોવી જોઈએ. આજનો ઉપદેશ ત્રિએક બાઇબલનું સાચું જ્ઞાન હોવા માટે સૌથી મૂળભૂત વિષયોમાંથી એક છે. ખરેખર આ કહેવું વધારે નથી કે પરમેશ્વરને સમજવા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ચાવી ત્રિએક છે. સૌ પ્રથમ આપણે ત્રિએક શબ્દનો અર્થ સમજવાની જરૂર છે. ત્રિએકનો અર્થ છે પિતા પરમેશ્વર યહોવા, પુત્ર પરમેશ્વર ઈસુ અને પવિત્ર આત્મા પરમેશ્વર એક છે અને એક જ પરમેશ્વર છે. આ ત્રિએકની વ્યાખ્યા છે. આપણી માટે આ વિષયને સરળતાથી સમજવા માટે હું તમને પાણીના સંયોજનનું ઉદાહરણ આપું છું. પાણી 2 હાઇડ્રોજન અણુઓ અને 1 ઓક્સિજન અણુનું સંયોજન છે. તેથી તેનું રાસાયણિક સૂત્ર H2O છે. જ્યારે તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસથી નીચે થઈ જાય છે તો પાણી સાથે શું થાય છે? પાણી બદલાઈ જાય છે. જ્યારે તેનું રૂપ બદલાય છે તો તેનું નામ પણ બદલાઈ જાય છે. તેનું નામ પાણીથી બરફમાં બદલાઈ જાય છે કેમ કે તેનું રૂપ પ્રવાહીથી ઘન સ્થિતિમાં બદલાઈ જાય છે. પછી જો તે 100 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધારે તાપમાન પર ઉકળે છે તો શું થાય છે? તેનું નામ વરાળમાં બદલાઈ જાય છે. પણ શું તેનું રાસાયણિક સૂત્ર બદલાય છે?
પાણીની મૂળભૂત પ્રકૃતિ જે H2O છે નથી બદલાતી. ભલે તેને ઉકાળવામાં આવે, ભલે તે ઘન હોય અથવા ભલે તેને પ્રવાહી રૂપમાં છોડી દેવામાં આવે, પાણી ત્યારે પણ તે જ સંયોજન H2O તરીકે રહે છે. ત્યારે તેના નામ અને રૂપ વિશે શું, તે દરેક અવસ્થામાં અલગ અલગ હોય છે. તેમજ પિતાના યુગમાં પરમેશ્વરનું નામ યહોવા હતું, પણ પુત્રના યુગમાં પરમેશ્વરનું નામ શું હતું? તેમનું નામ ઈશુ હતું. પવિત્ર આત્માના યુગ વિશે શું? તેમનું નવું નામ આનસાંગ હોંગ છે. શું નામ બદલવાથી પાણી કોઈ અન્ય પદાર્થમાં બદલાઈ જાય છે? નહીં. ભલે તે ઘન થઈ જાય છે, તે H2O છે, અને ભલે તે ઉકળે છે, તે H2O જ રહે છે. પ્રવાહી અવસ્થામાં પણ આ તે જ H2O છે. તેની પ્રકૃતિ ક્યારેય નથી બદલાતી. અલગ અલગ પરિસ્થિતિમાં પાણીના અલગ અલગ નામ હોવા છતાં પણ તેનું મૂળ તત્વ નથી બદલાતું. તેમજ પરમેશ્વરે પિતાના યુગમાં માનવજાતિને બચાવવા માટે કાર્ય કરતી વખતે યહોવા નામનો ઉપયોગ કર્યો. પુત્રના યુગમાં તે જ પરમેશ્વરે ઈશુ નામનો ઉપયોગ કર્યો. પવિત્ર આત્માના યુગમાં જ્યારે તે આ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે કયા નામનો ઉપયોગ કર્યો? તેમણે આનસાંગ હોંગ નામનો ઉપયોગ કર્યો. બાઇબલ તેને એક નવા નામ તરીકે વર્ણિત કરે છે. આ ઈશુનું નવું નામ છે. જો તમે પાણીના પરિવર્તનને સ્પષ્ટ રૂપથી સમજો છો તો તમે ત્રિએકના સિદ્ધાંતને પણ સમજી શકો છો. ભલે પાણી બરફ અથવા વરાળમાં બદલાઈ જાય છે, પણ તેનું રાસાયણિક સૂત્ર બિલકુલ નથી બદલાતું. તે જ રીતે પિતા પરમેશ્વર યહોવા, પુત્ર પરમેશ્વર ઈસુ અને પવિત્ર આત્મા પરમેશ્વર આનસાંગ હોંગ, જે ઈસુનું નવું નામ છે, અલગ નથી, પણ એક છે અને એક જ પરમેશ્વર છે. આજે આપણે જે ત્રિએક વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, આ તેનું મુખ્ય બિંદુ છે. ઈશુએ કહ્યું, પવિત્ર શાસ્ત્ર તે જ છે જે મારી સાક્ષી આપે છે. શું બાઇબલ ખરેખર આ રીતે ઈસુ વિશે સાક્ષી આપે છે? શું આપણે આજે તેની ખાતરી ન કરવી જોઈએ? સૌ પ્રથમ આવો આપણે ખાતરી કરીએ કે પિતા પરમેશ્વર યહોવા અને પુત્ર પરમેશ્વર ઈસુ એક છે અને એક જ પરમેશ્વર છે. આવો યશાયા અધ્યાય 9 વચન 6 જોઈએ. કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે, તેની ખાંદ પર રાજ્યાધિકાર રહેશે અને તેને શું નામ આપવામાં આવશે? અદ્ભુત મંત્રી, પરાક્રમી ઈશ્વર. બાઇબલ ભવિષ્યવાણી કરે છે આપણે માટે એક છોકરો પુત્ર તરીકે જન્મશે. બાઇબલ કહે છે કે આ છોકરો પરાક્રમી પરમેશ્વર છે. આગળ શું લખ્યું છે? આ લખ્યું છે તે સનાતન પિતા છે. ઈશુના જન્મથી લગભગ 700 વર્ષ પહેલા પિતા પરમેશ્વરે પ્રબોધક દ્વારા આ ભવિષ્યવાણી લખી હતી કે તે પુત્ર તરીકે પૃથ્વી પર જન્મ લેશે. જ્યાં સુધી સનાતન પિતા એટલે પિતા પરમેશ્વરની વાત છે, તો પિતાના યુગમાં તેમને યહોવા કહેવામાં આવતા હતા. છોકરો જે પુત્ર તરીકે જન્મ્યો તે કોણ છે? બાઇબલ સાક્ષી આપે છે કે છોકરો સનાતન પિતા છે. બીજા શબ્દોમાં, ઈસુ ખ્રિસ્ત જે આ પૃથ્વી પર પુત્રના રૂપમાં ઉત્પન્ન થયા હતા, તે પિતા પરમેશ્વર યહોવા હતા. શું તેનો અર્થ આ નથી કે તેઓ એક છે અને એક જ પરમેશ્વર છે? ફિલિપીઓ અધ્યાય 2 વચન 5 પ્રમાણે આ કહે છે, ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું તમે પણ રાખો. તે કોના રૂપમાં હતા? પોતે ઈશ્વરના રૂપમાં છતાં. સીધા શબ્દોમાં કહીએ તો ઈસુ મૂળ રૂપથી પરમેશ્વર છે. બીજા શબ્દોમાં, શું આ આપણને નથી શીખવતું કે ઈસુ જ પિતા પરમેશ્વર યહોવા છે? બાઇબલમાં સાક્ષી આપેલા આ વચનોથી વધારે સબળ પુરાવો આપણને નથી મળી શકતો, ખરું ને? આવો યોહાન અધ્યાય 1 વચન 1 પર નજર કરીએ. આરંભે શબ્દ હતો અને શબ્દ ઈશ્વરની સંગાતે હતો. અને શબ્દ કોણ હતો? શબ્દ ઈશ્વર હતો. પરમેશ્વર જે આરંભમાં શબ્દ તરીકે હયાત હતા, પિતા પરમેશ્વર યહોવા છે, જે ઉત્પત્તિ અધ્યાય 1 વચન 1 માં પ્રગટ થાય છે. હવે આવો યોહાન અધ્યાય 1 વચન 14 વાંચવાના દ્વારા જોઈએ કે પિતા પરમેશ્વર યહોવા સાથે શું થયું. શબ્દ યોહાન અધ્યાય 1 વચન 1 પહેલા જ વ્યાખ્યા કરે છે કે શબ્દ પરમેશ્વર છે. પણ શબ્દ જે પરમેશ્વર છે, યોહાન અધ્યાય 1 વચન 14 પ્રમાણે શું બની ગયા? શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો અને પિતાના એકાકી જનિત દીકરાના મહિમા જેવો.
તેનો મહિમા અમે જોયો, તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. ત્યારે પિતા પરમેશ્વર યહોવા, જે આરંભથી હયાત હતા, આ પૃથ્વી પર કોના રૂપમાં શરીરમાં ઉત્પન્ન થયા હતા? તે ઈસુ ખ્રિસ્તના રૂપમાં ઉત્પન્ન થયા હતા. આપણે આ શિક્ષાની ખાતરી યોહાન અધ્યાય 1:1 અને યોહાન અધ્યાય 1:14 કરી શકીએ છીએ. આ કહેવું ખોટું નથી કે જે બધું પિતા પરમેશ્વર યહોવાએ કર્યું તે ઈસુએ કર્યું. તે ઈસુ દ્વારા કરવામાં આવ્યું હતું. આપણે એવું કહી શકીએ છીએ, ખરું ને? આપણે પિતા પરમેશ્વર યહોવા અને ઈસુ વિશે એવું કેમ કહી શકીએ છીએ? એવું એટલે છે કેમ કે તેઓ અલગ નથી, પણ એક જ પરમેશ્વર છે. ભલે પિતા પરમેશ્વર યહોવાએ એક બીજું નામ ઈસુનો ઉપયોગ કર્યો, પણ તે મૂળ સ્વરૂપથી એક જ પરમેશ્વર છે. તેથી ફિલિપીઓ અધ્યાય 2:5 લખેલા વચન આપણને શીખવે છે કે ઈસુ પરમેશ્વરના રૂપમાં છે, ખરું ને? જો લોકો ત્રિએકના સત્યને સમજ્યા વગર અથવા ત્રિએકના જ્ઞાનને મહેસૂસ કર્યા વગર બાઇબલ વાંચે તો તેઓ પામશે કે બાઇબલ એક પરિકથા, એક કાલ્પનિક કથા અથવા એક વાર્તા સિવાય બીજું કંઈ નથી. ઈશુએ કેમ કહ્યું હું તથા પિતા એક છીએ? તે સમજવા માટે કે ઈશુએ એવું કેમ કહ્યું, આપણને આ મહત્વપૂર્ણ અને ગહન સત્યને સમજવાની અને મહેસૂસ કરવાની જરૂર છે, જેને પરમેશ્વરે આખી બાઇબલમાં નોંધ કર્યું છે. બાઇબલ આ પણ કહે છે, આરંભમાં જે શબ્દ હતો તે સદેહ થયો. પરમેશ્વર સદેહ થયા નો અર્થ છે કે પરમેશ્વર આ પૃથ્વી પર મનુષ્યના રૂપમાં આવ્યા, આપણી વચ્ચે નિવાસ કર્યો અને આપણી સાથે મળીને કાર્ય કર્યું. શું તમને 31 વર્ષના આપણા 2 ભાઈ યાદ છે જેઓ ઊભા થયા હતા? કેમ કે કોઈ પણ 30 વર્ષના ન હતા. માની લો કે આ ભાઈઓમાંથી એકે કહ્યું, હું તમારો પરમેશ્વર યહોવા છું, મારી પર વિશ્વાસ કરો. જો તમે 2000 વર્ષ પહેલા જીવતા હોત તો શું તમે સરળતાથી આમીન કહેતા તેમની પાછળ થઈ જતા? શું તમે સરળતાથી તેમને સ્વીકાર કરતા? બાઇબલ શીખવે છે કે જો આપણે પરમેશ્વરનું સાચું જ્ઞાન રાખ્યા વગર ખ્રિસ્તને માત્ર આપણા શારીરિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણે ખ્રિસ્ત પર વિશ્વાસ નથી કરી શકતા, ખ્રિસ્તનું પાલન નથી કરી શકતા અને ન તો ખ્રિસ્તને ગ્રહણ કરી શકીએ છીએ. તમારા માટે તેમને સ્વીકાર કરવા ખૂબ મુશ્કેલ હશે. પણ જેમને પરમેશ્વરે પરમેશ્વરના જ્ઞાનને જોવાની, સાંભળવાની અને સમજવાની મંજૂરી આપી છે, તેઓ ખ્રિસ્તને ગ્રહણ કરી શકે છે, ખરું ને? તેઓ ખ્રિસ્તને ઓળખી શકે છે અને તેમને ગ્રહણ કરી શકે છે, પછી ભલે તે કેટલા પણ રહસ્યમય કેમ ના હોય. ઈશુએ આ પ્રમાણે કહ્યું, હું તથા પિતા એક છીએ. ભલે ઈશુએ સીધું પ્રગટ કર્યું કે તે કોણ હતા. અનેક યહૂદીઓ, શાસ્ત્રીઓએ અને ફરોશીઓએ તેમના પર પથરાવ કરવા માટે પથ્થર ઉઠાવ્યા. યોહાન અધ્યાય 10:30 ઈશુએ કહ્યું, હું તથા પિતા એક છીએ. આ વચનમાં લખેલી તેમની અભિવ્યક્તિમાં ત્રિએકના સત્યને સૌથી સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યું છે. યહોવા પરમેશ્વર ઇક્વલ ઈસુ. આ શિક્ષા છતાં જે ઈશુએ આપી હતી, આવો આગળના વચનમાં યહૂદીઓની પ્રતિક્રિયા જોઈએ, જેમણે ત્રિએકના સિદ્ધાંતને નહોતું સમજ્યું. આવો વચન 31 સાથે ચાલુ રહીએ. ત્યારે યહૂદીઓએ તેમને મારવાને ફરીથી પથ્થર હાથમાં લીધા. ઈશુએ તેઓને ઉત્તર આપ્યો, મેં પિતા તરફથી તમને ઘણા સારા કામો બતાવ્યા છે. તેઓમાંના કયા કામને લીધે તમે મને પથ્થર મારો છો? યહૂદીઓએ તેમને ઉત્તર આપ્યો, કોઈ સારા કામને લીધે અમે તને પથ્થર મારતા નથી, પણ ઈશ્વર નિંદાને લીધે. અને તું માણસ છતાં પોતાને શું ઠરાવે છે? ઈશ્વર ઠરાવે છે, તેને લીધે. તેઓએ કહ્યું, તું માત્ર એક મનુષ્ય છે. એક મનુષ્ય કેવી રીતે પરમેશ્વર હોઈ શકે છે? એવું કહેતા તેઓએ પરમેશ્વરની નિંદા કરવાના કારણે તેમની પર પથરાવ કરવા માટે હાથમાં પથ્થર લીધા. બધા લોકો. ઈસુએ સ્વયં કહ્યું કે તે પિતા પરમેશ્વર છે. પ્રેરિત યોહાને પણ તે વિશે સાક્ષી આપી અને યશાયા પ્રબોધકે પણ તેના વિશે યશાયા અધ્યાય 9 સ્પષ્ટ રૂપથી ભવિષ્યવાણી કરી. યશાયાની પુસ્તકની ભવિષ્યવાણી બતાવે છે કે એક બાળક જે પુત્ર તરીકે ઉત્પન્ન થશે અને ગાલિલમાં મોટો થશે, પરાક્રમી પરમેશ્વર અને સનાતન પિતા છે. ત્યારે શું પિતા પરમેશ્વર યહોવા અને પુત્ર પરમેશ્વર ઈસુ એકબીજાથી અલગ હોઈ શકે છે? ના, તેઓ ક્યારે પણ અલગ નથી હોઈ શકતા. આવો યશાયા અધ્યાય 43:11 જોઈએ. હું જ યહોવા છું અને મારા વિના, યહોવા વિના બીજો કોઈ શું નથી, બીજો કોઈ ત્રાતા નથી. જો પિતા પરમેશ્વર યહોવા, પુત્ર પરમેશ્વર ઈસુ અને પવિત્ર આત્મા પરમેશ્વર અલગ છે, તો આપણે કોની પર વિશ્વાસ કરવો જોઈએ? યશાયા અધ્યાય 43 પ્રમાણે આપણે પિતા પરમેશ્વર યહોવા પર વિશ્વાસ કરવો જોઈએ. અહીં જૂના કરારમાં લખ્યું છે, હું જ યહોવા છું.
અને મારા વિના બીજો કોઈ ત્રાતા નથી. પણ નવા નિયમમાં ઈસુ પર વિશ્વાસ કરનાર પ્રેરિતોએ ભાર આપ્યો, ઈસુ સિવાય કોઈ ઉદ્ધાર કરતા નથી, તેથી આપણે ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ. પ્રેરિતો અધ્યાય 4 વચન 11માં આ લખ્યું છે, જે પથ્થર તમો બાંધનારાઓએ બાતલ કર્યો હતો તે એ જ છે, તે ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે. બીજા કોઈથી તારણ નથી. બીજા કોઈથી નથી નો અર્થ છે કે તારણ માત્ર ઈશુમાં મેળવી શકાય છે, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ નીચે માણસોમાં આપેલું નથી. યશાયા અધ્યાય 43 કહે છે, મારા વિના બીજો કોઈ ત્રાતા નથી. પણ પ્રેરિતો અધ્યાય 4 વચન 12 કહે છે, ઈસુ સિવાય કોઈ બીજો ઉદ્ધાર કરતા નથી. એક જ બાઇબલના કયા ભાગ પર આપણે વિશ્વાસ કરવો જોઈએ અને કયા ભાગની અવગણના કરવી જોઈએ? યશાયા અધ્યાય 43માં આ લખ્યું છે, યહોવા વિના બીજો કોઈ ત્રાતા નથી. પ્રેરિત અધ્યાય 4 વચન 12માં આ લખ્યું છે, ઈસુ સિવાય કોઈ બીજો ઉદ્ધાર કરતા નથી. જો પિતા પરમેશ્વર યહોવા અને પુત્ર પરમેશ્વર ઈસુ એક જ પરમેશ્વર ન હોતા તો આ બાઇબલમાં એક મોટો વિરોધાભાસ હોતો. શું તમે સહમત નથી? પણ બાઇબલમાં કોઈ વિરોધાભાસ નથી. એવું કેમ છે? પિતા પરમેશ્વર યહોવા કોણ છે? તે પુત્ર પરમેશ્વર ઈસુ છે. પુત્ર પરમેશ્વર ઈસુ કોણ છે? તે પિતા પરમેશ્વર યહોવા છે. જ્યાં સુધી લોકો આ દ્રષ્ટિકોણથી બાઇબલની 66 પુસ્તકોને નહીં સમજે ત્યાં સુધી તેઓ ક્યારેય પણ નહીં સમજી શકે કે જ્યારે ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા તો તેમણે શું કર્યું, તેમણે તેમના પ્રથમ આગમન પર શું કર્યું અને તેમણે તેમના બીજા આગમન પર શું કર્યું. હવે આપણે ખ્રિસ્ત આનસાંગ હોંગના નામથી પ્રાર્થના કરીએ છીએ અને ખ્રિસ્ત આનસાંગ હોંગની મહિમાનો પ્રચાર કરી રહ્યા છીએ. આપણે આ કરી રહ્યા હોવાથી તો બીજા ચર્ચ કહે છે ચર્ચ ઓફ ગોડ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી કરતું. જો કે આપણે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ. આપણે યહોવા પરમેશ્વર પર પણ વિશ્વાસ કરીએ છીએ. આપણે નવા નામ પર પણ વિશ્વાસ કરીએ છીએ. ચર્ચ ઓફ ગોડ પિતા પરમેશ્વર યહોવા, પુત્ર પરમેશ્વર ઈસુ અને પવિત્ર આત્મા પરમેશ્વર આનસાંગ હોંગ પર વિશ્વાસ કરે છે. બીજા ચર્ચ એવું વિચારે છે કેમ કે તેમની પાસે ત્રિએક વિશે કોઈ જ્ઞાન નથી. જ્યારે પ્રથમ ચર્ચના સર્વ સંતોએ પ્રાર્થના કરી તો તેમણે ઈશુના નામથી પ્રાર્થના કરી. ત્યારે તેમણે સુવાર્તાનો પ્રચાર કર્યો તો તેમણે આ કહેતા પ્રચાર કર્યો, ઈસુ પર વિશ્વાસ કરો કેમ કે તે ઉદ્ધારકર્તા છે. પિતાના યુગ વિશે શું? પ્રચાર વખતે બધા વિશ્વાસીઓએ તે લોકોને શું કહ્યું જે પરમેશ્વર પર વિશ્વાસ નહોતા કરતા? તેમણે કહ્યું, પિતા પરમેશ્વર યહોવા પર વિશ્વાસ કરો. પિતા પરમેશ્વર યહોવા ઉદ્ધારકર્તા છે. સર્વ વિશ્વાસીઓએ આ રીતે પ્રચાર કર્યો. ત્યારે શું પિતા પરમેશ્વર યહોવા પુત્ર પરમેશ્વર ઈસુથી અલગ છે? બિલકુલ નહીં. પિતા પરમેશ્વર યહોવા આ પૃથ્વી પર શરીરમાં ઈશુના નામથી પ્રગટ થયા અને આખી માનવજાતિનું ઉદ્ધારના માર્ગ પર નેતૃત્વ કર્યું. જેમની પાસે આ જ્ઞાન નથી તેઓ વિચારે છે કે યહોવા અને ઈશુ અલગ અલગ છે. તેઓ આ દ્રષ્ટિકોણથી બાઇબલ વાંચતા હોવાથી કે પિતા પરમેશ્વર યહોવા અને પુત્ર પરમેશ્વર ઈસુ અલગ છે, તેથી તેઓ માને છે કે બાઇબલના વચન અસંગત છે. મેં જે તમને બતાવ્યું છે તેમાં પણ તેમની દ્રષ્ટિમાં અનેક વિરોધાભાસ છે. જેમ કે આપણે યશાયા અધ્યાય 9, ફિલિપીઓ અધ્યાય 2, યોહાન અધ્યાય 1 અને યોહાન અધ્યાય 10માં ખાતરી કરી છે પિતા પરમેશ્વર યહોવા અને પુત્ર પરમેશ્વર ઈસુ એક જ છે. આ સર્વ અધ્યાય તે પ્રગટ કરે છે, ખરું ને? પિતા પરમેશ્વર યહોવા પુત્ર પરમેશ્વર ઈસુ છે. ઈસુ કોણ છે? બાઇબલ આપણને સ્પષ્ટ રૂપથી આ સત્ય પ્રત્યે જાગૃત કરે છે કે ઈસુ જ યહોવા છે. આવો પ્રકટીકરણ અધ્યાય 1માં એક વધુ વચન જોઈએ. પ્રકટીકરણ અધ્યાય 1 વચન 8 કહે છે, પ્રભુ પરમેશ્વર જે છે, જે હતા ને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે હું કોણ છું? આલ્ફા તથા ઓમેગા છું. અહીં પ્રભુ પરમેશ્વર યહોવા કહે છે હું આલ્ફા તથા ઓમેગા છું. પોતાના વિશે ઈસુ પણ આ જ વાત કહે છે. આવો પ્રકટીકરણ અધ્યાય 22 વચન 13 જોઈએ. હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત છું. વચન 16 પ્રમાણે અહીં હું કોણ છે? મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે ઈસુએ પણ કહ્યું હું આલ્ફા તથા ઓમેગા છું. પ્રકટીકરણ અધ્યાય 1માં પિતા પરમેશ્વર યહોવાએ કહ્યું હું આલ્ફા તથા ઓમેગા છું. આલ્ફા અને ઓમેગાનો અર્થ શું છે? ગ્રીક વર્ણમાળાનો પ્રથમ અક્ષર આલ્ફા છે. ગ્રીક વર્ણમાળાનો છેલ્લો અક્ષર ઓમેગા છે. બીજા શબ્દોમાં તેમનો અર્થ છે
હું આદિ તથા અંત છું. ઈસુ પોતાના વિશે બીજું શું કહે છે? હું પ્રથમ તથા છેલ્લો, આદિ તથા અંત છું. પિતા પરમેશ્વર યહોવાએ પણ કહ્યું, હું આલ્ફા તથા ઓમેગા, આદિ તથા અંત છું. તેમનો આદિ અને અંત એક જ હોવાથી તો શું તેઓ ખરેખરમાં પિતા પરમેશ્વર યહોવાને પુત્ર પરમેશ્વર ઈસુથી અલગ માની શકે છે? યશાયા પ્રબોધકની ભવિષ્યવાણી અને ફિલિપિયો અધ્યાય 2 લખેલી પ્રેરિત પાઉલની સાક્ષીના માધ્યમથી કે તે ઈશ્વરના રૂપમાં છે, આપણે સ્પષ્ટ રૂપથી સમજી શકીએ છીએ કે ઈસુ પિતા પરમેશ્વર યહોવાનું સ્વરૂપ છે. જો આપણે આ શિક્ષાઓને અસ્વીકાર કરીએ છીએ તો આપણે આ યુગમાં નવા નામ સાથે પ્રગટ થયા ખ્રિસ્ત આનસાંગ હોંગ વિશે ક્યારેય પણ યોગ્ય જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા. તે ઉપરાંત આપણે પરમેશ્વરની સાચી ઈચ્છાને પૂરી નથી કરી શકતા, જેની માટે પ્રબોધક હોશિયાએ ખૂબ વધારે ભાર આપ્યો કે આપણે યહોવાનું જ્ઞાન પ્રાપ્ત કરવાને ખંતથી મહેનત કરીએ. હજી સુધી આપણે જોયું કે પિતા પરમેશ્વર યહોવા અને પુત્ર પરમેશ્વર ઈસુ એક જ છે. ત્યારે આવો 1 કરંથીઓ અધ્યાય 2 માધ્યમથી ખાતરી કરીએ કે પવિત્ર આત્મા પરમેશ્વર અને પિતા પરમેશ્વર યહોવા એક જ છે. આવો 1 કરંથીઓ અધ્યાય 2 વચન 11 જોઈએ. કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયો માણસ જાણે છે? આ સાક્ષી આપવામાં આવી છે કે માણસની આત્મા સિવાય જે તેમાં છે કોઈ પણ માણસની વાતો નથી જાણતું. એમ જ કોના સિવાય? ઈશ્વરના આત્મા સિવાય ઈશ્વરની વાતો બીજો કોઈ જાણતો નથી. આ લખ્યું છે કે માત્ર પરમેશ્વરની આત્મા પરમેશ્વરની ઈચ્છા અને પરમેશ્વરના વિચાર જાણે છે. પણ વચન 10 આ કહે છે તે તો ઈશ્વરે આત્માથી આપણને પ્રગટ કર્યા છે, કેમ કે આત્મા સર્વને, હા, ઈશ્વરના ઊંડા વિચારોને પણ શોધે છે. તેનો અર્થ છે કે આત્મા પરમેશ્વર વિશે બધું જ જાણે છે. ત્યારે પવિત્ર આત્મા અને પિતા પરમેશ્વર વચ્ચે શું સંબંધ છે? આપણે સમજી શકીએ છીએ કે તેઓ એક જ પરમેશ્વર છે, ખરું ને? આપણી આત્મા સિવાય કોઈ નથી જાણતું કે આપણે શું વિચારીએ છીએ અને શું જાણીએ છીએ. તેમજ જો આત્મા પરમેશ્વર વિશે બધું જ જાણે છે તો આત્મા કોણ છે? તેથી 1 કરંથીઓ અધ્યાય 2 માધ્યમથી આપણે સમજી શકીએ છીએ કે પિતા પરમેશ્વર યહોવા અને પવિત્ર આત્મા અલગ નથી, પણ એક જ છે. ત્યારે આવો આપણે 1 યોહાન અધ્યાય 2 દ્વારા ખાતરી કરીએ કે ઈસુ અને પવિત્ર આત્મા અલગ નથી, પણ એક જ છે. આવો આપણે 1 યોહાન અધ્યાય 2 વચન 1 જોઈએ. મારા બાળકો, તમે પાપ ન કરો માટે હું તમને આ વાતો લખું છું. તેમણે કહ્યું, તમે પાપ ન કરો માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણો મધ્યસ્થ છે. આપણા મધ્યસ્થ કોણ છે? એટલે ઈસુ ખ્રિસ્ત, જે ન્યાયી છે તે. એક મધ્યસ્થ એટલે સંબોધકને એક એવા વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે કોઈના બચાવમાં બોલે છે. ઈસુને એક મધ્યસ્થ અથવા એક સંબોધક તરીકે વ્યક્ત કરવામાં આવે છે. અહીં ઈસુનું વર્ણન એક મધ્યસ્થ અથવા એક સંબોધક તરીકે કરવામાં આવ્યું છે. આવો આપણે યોહાન અધ્યાય 14 વચન 26 દ્વારા જોઈએ કે સંબોધક તરીકે બીજા કોને વ્યક્ત કરવામાં આવ્યા છે. પણ સંબોધક કોણ છે? એટલે પવિત્ર આત્મા, જેને પિતા મારે નામે મોકલી આપશે. તે તમને બધું શીખવશે અને મેં જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. 1 યોહાનમાં ઈસુને મધ્યસ્થ તરીકે વર્ણિત કરવામાં આવ્યા છે. યોહાન અધ્યાય 14 પવિત્ર આત્માને પણ મધ્યસ્થ તરીકે વર્ણિત કરવામાં આવ્યા છે. બીજા શબ્દોમાં બાઇબલ શું સાક્ષી આપે છે કે ઈસુ કોણ છે? તે પવિત્ર આત્મા છે. તેનો અર્થ છે કે પવિત્ર આત્મા જ ઈસુ છે. પિતા પરમેશ્વર યહોવા પવિત્ર આત્મા છે અને ઈસુ પણ પવિત્ર આત્મા છે. પિતા પરમેશ્વર યહોવા ઈસુ છે અને ઈસુ પિતા પરમેશ્વર યહોવા છે. ત્યારે તેનો અર્થ શું છે? નિષ્કર્ષમાં પિતા પરમેશ્વર યહોવા, પુત્ર પરમેશ્વર ઈસુ અને પવિત્ર આત્મા પરમેશ્વર એક છે અને એક જ પરમેશ્વર છે. ત્રિએકમાં સૌથી મહત્વપૂર્ણ વાત આ છે કે એક જ પરમેશ્વર પ્રત્યેક યુગમાં અલગ અલગ નામનો ઉપયોગ કરીને માનવજાતિની ઉદ્ધાર અને
અનંત સ્વર્ગના રાજ્યમાં દોરવણી કરે છે. 가장 중요한 요소가 되겠습니다. ખ્રિસ આનસાંગહોંગ જે આ યુગમાં આખી માનવજાતિને બચાવવા માટે આ પૃથ્વી પર નવા નામ સાથે આવ્યા છે, 2000 વર્ષ પહેલા પણ આવ્યા હતા. તેમણે તે વખતે શું કર્યું? શું તમને ખબર છે કે તેમણે શું કર્યું? તે ગાલિલના સમુદ્રને કાંઠે ગયા અને પિતરને કહ્યું, મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કરીશ. આ કોણે કહ્યું? આ પવિત્ર આત્માએ કહ્યું. 2000 વર્ષ પહેલા પવિત્ર આત્મા પરમેશ્વર આનસાંગહોંગે આ કહ્યું. લગભગ 3500 વર્ષ પહેલા ખ્રિસ આનસાંગહોંગે શું કર્યું? આવો જાણીએ કે તેમણે 3500 વર્ષ પહેલા શું કર્યું. તે મિસ્રીઓ પર 10 વિપત્તિઓ લાવ્યા અને સતાવણી થનાર ઇઝરાયલીઓને મુક્ત કર્યા. ખ્રિસ આનસાંગહોંગ પિતા પરમેશ્વર યહોવા છે જેમણે આ કર્યું. ત્રિએક માત્ર આ કહેવાની વાત નથી કે એ બીના સમાન છે અને બી સીના સમાન છે, તેથી એ સીના બરાબર છે. આપણે ગણિત નિયમ જેવા ચોક્કસ તર્કોને સમજવાનો પ્રયત્ન નથી કરી રહ્યા. આપણને આ તર્કના માધ્યમથી અંતતઃ શું શીખવાનું છે? પવિત્ર આત્મા પરમેશ્વર જે આ યુગમાં પ્રગટ થયા છે, તેમણે 2000 વર્ષ પહેલા શું કર્યું? 3500 વર્ષ પહેલા તેમણે શું કર્યું? સુલેમાનના સમયમાં પરમેશ્વર તેની સામે કેવી રીતે પ્રગટ થયા હતા? આરંભમાં જ્યારે પરમેશ્વરે આકાશ અને પૃથ્વી અને તેમાંનું બધું જ ઉત્પન્ન કર્યું, ત્યારે તેમણે શું કર્યું? શું આ સર્વ અર્થને સમજવા અને મહેસૂસ કરવા ત્રિએકનો અભ્યાસ કરવાનો ઉદ્દેશ્ય નથી? જ્યાં સુધી આપણે ત્રિએકને ઠીક રીતે નથી સમજતા, ત્યાં સુધી આપણે ખોટું સમજી શકીએ છીએ અને વિચારી શકીએ છીએ કે આપણે એક અલગ ઉદ્ધારકર્તાની ઉપાસના કરી રહ્યા છીએ. પણ જો આપણે ત્રિએકને સાચી રીતે સમજીએ છીએ તો તેઓ અલગ નહીં પણ એક જ પરમેશ્વર છે. તેથી ઈસુએ યોહાન અધ્યાય 10 વચન 30માં કહ્યું, હું તથા પિતા એક છીએ. ત્રિએકના સત્યનો અભ્યાસ કર્યા વગર શું આપણે ખ્રિસ આનસાંગહોંગને, જે એકવાર ઇબ્રાહિમના ઘરમાં પ્રગટ થયા અને જેમણે સદોમ અને ગમોરાને નષ્ટ કર્યું, જાણી શકીએ છીએ? શું ખ્રિસ આનસાંગહોંગ એકદમથી આવ્યા પરમેશ્વર છે જે અચાનકથી આ યુગમાં અમારા ઉદ્ધાર માટે સ્વર્ગથી આ પૃથ્વી પર આવ્યા? ના, એવું બિલકુલ નથી. તે જ છે જે 2000 વર્ષ પહેલા પ્રથમ ચર્ચના સમયમાં આ પૃથ્વી પર આવ્યા હતા. કોણે પિતર અને યોહાનને તેમના શિષ્યો બનાવ્યા? કોણે દમિશ્કના માર્ગ પર પ્રેરિત પાઉલને પશ્ચાતાપ કરાવ્યો અને તેને પરમેશ્વરની મહાન સુવાર્તાનો સેવક બનાવ્યો? તે ખ્રિસ આનસાંગહોંગ છે જેમણે આ બધું જ કર્યું. ભલે આજે આપણે ત્રિએક વિશે સત્યનો અભ્યાસ કર્યો છે, તે માત્ર આ તર્કને જાણવા માટે નથી કે પિતા પરમેશ્વર યહોવા અને પુત્ર પરમેશ્વર ઈસુ એક જ છે અને પિતા પરમેશ્વર યહોવા અને પવિત્ર આત્મા પરમેશ્વર એક છે. આપણે માત્ર આટલું જ જાણવાની જરૂર નથી. આપણે આ યુગમાં નવા નામ સાથે આ પૃથ્વી પર આવ્યા. ખ્રિસ આનસાંગહોંગના સર્વ પાછલા કાર્યોને જોઈ શકીએ છીએ. જ્યારે આપણે આ બધાને સમજીશું તો આપણે ખ્રિસ આનસાંગહોંગના પવિત્ર અને મહાન કાર્યને સાચી રીતે સમજી શકીશું, જે આ યુગમાં નવા નામ સાથે પૃથ્વી પર આવ્યા છે. આજે આપણે ત્રિએકના અર્થ વિશે પરમેશ્વરના વચનનો અભ્યાસ કર્યો છે. આશા કરતા કે તમે બધાએ પરમેશ્વરનો અનુગ્રહ મેળવ્યો અને તમે હંમેશા પરમેશ્વરના વચનમાં બની રહેશો. હું આજનો ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.